હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં જ છો ને. આજે છે ઈદ, તો તમને હંધાઈને ઈદ મુબારક અમારા અને અમારા પરિવાર તરફથી. ને હાલો હવે જોઈ લો અનુ શું કરે છે ને. અનુ જો હજી તો ટી શર્ટ ને પહેરીને આટા મારે છે ને. અહીંયા સુરત હોય ને તો આમ થોડી થોડી ખીર હોય ને અહીંયા તો આમ છે ને તપેલા ભરીને હોય. હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો. અને જો આજે અમારી ઈદ થઈ ગઈ છે, તો પહેલા તો તમને બધાને ઈદ મુબારક. અને જો અમારી ઈદમાં કેવું હોય, ખીર બનાવવાની હોય. જો આ સેવૈયા કે ને, સેવૈયાની ખીર અને પૂરી. તો અત્યારે જો છે ને ખીર ખાઈને સાજીદને જવાનું છે નમાઝ પડવા. કા કન્ટિન્યુ રહેજો. આજે તો ઈદ છે તો મસ્ત વિડીયો બનશે. જો ફેમિલી, આર્યન જો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. નવા જો કપડાં ને જો નવી ઘડિયાળ ને નવી લકી. જો આ લકી છે ને એને બાઈને એને કરાવી દીધેલી છે. અહીં ગામડે પડી છે તો આર્યન આજ પહેરી છે કાર. અને હવે આર્યનને જવું છે, એને પપ્પા ગયા નમાઝ પડવા, તો મદ્રાસે જવું છે. જવું છે ને તો જાઉં. જો જાય આર્યન મદ્રાસે ને. હાલો અમારે થવાનું છે રેડી. હેલો ફેમિલી, તો આપણે જો આવી ગયા ઈદની નમાઝ પડીને. ને અનુ છે ને હજી એના વાટા પ્લાસ્ટર બંધ નથી કર્યા. અનુ વાટા પ્લાસ્ટર કરી નાખ લે. ને મમ્મી ઈદ મુબારક. સલામત મળે, વસીલો મળી હાજર કાકા. ને અનુ ઈદ મુબારક. હા સલામત, અને તમને પણ ઈદ મુબારક. તો સારી નમાઝ પડી આવ્યા અને અમે રેડી થઈ છીએ. અમારે ઈદ મુબારક દેવા જવાનું છે બધાને. કા જવાનું છે. લાવો મમ્મી ના હાથ સુમી લો. કા ઈદ થઈ ગઈ ને, નમાઝ પડી આવ્યા. કા હા ઈદ થઈ ગઈ. 500 નોટ હોય દોહી. અને માથે છે ને ઓઢવું પડે ને હાવ ગાંડી થાય એવું કે મને. કા હાસુ હોય કોઈ હાસવે નહીં. આ ઈ વાત હાસી. આ પોપટભાઈ આશ્રમ ઈ હટન બનાવ્યો. આજ બીજો દિવસ છે, પણ મારે ને મારા પપ્પાને આવે છે ને અત્યારે આમ બેને મુલાકાત થઈ ને. 2 જણા તો ઈંડોળે બેસી ગયા છે. હવે હિસકા ખાવ 2 જણા ને. 2 જણા ને ઈદ મુબારક ને. અનિશા જો 2 જણા ને હિસકો નાખે છે. કામે બે છે ને એટલે છે ને 2 દી થા વિડિયોમાં નહોતા આવતા, પણ આજ ઘરે છે ઈદ કરવા. ઈ બપોર સુધી. કા બપોર લગભગ તો આગળ ઈ લાઈટ આવી ગઈ છે, તો આગળ મને કે હાલ મૂકી જા. કેમ કે તલ વાવ્યા છે અમે, અને અમે છે ને વાડી જાઉં તે અમારે તલ બતાવશું. તો આજે છે ને ઈદ છે, તો હાલો ઈદ બધાને મુબારક દેવા જવાનું છે. કા તો આ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જો એને છે ને આર્યન આરે બહુ જ મજા આવે. જો એ આવી ગયો છે અમારા ઘેરે. જો એ આર્યનનો આંગળી નહીં મૂકે હેઠી. આમ જોઈજો આગળ. જો એ છે ને આંગળી લઈ આર્યનને છે ને કાલે આવ્યા ને, કાલનો આંગળી પકડીને ધોયડો જ જાય. એને ઘેરે જાય ને તોય લઈ જાય, આયા હોય તોય એને ઘડી કે રેડો ન મૂકે. કા સારી તલફેસ એને આરે એને જો મજા દાયવા રાખે. આમ જો આપો દઈ દે એમ કે છે. એને જો કાક જોતું છે. જો અનિશા અમાર કાકીને હાથ ચૂમે છે. અપુના મમ્મી જો અમારા આર્યનભાઈ કહે છે હું હાથ છું પપ્પા તમારો. જો ઈદી આપો. કે ઈદી દેવી પડે કે ખાલી લેવાની જ ન હોય, દેવી પડે. કે આર્યન કેટલા આપ્યા કે છે આર્યન? બસ એટલા કર, એટલા થોડા થાય. કે આર્યન જો આપણે આવી ગયા છીએ સાજીદના અબ્બાની ઘેરે ઈદ મુબારકી કરવા. જો અહીંયા અમારી બેને જો હાથ સુમી લીધો છે. માતો છે જો. હા તમને સલામત બેન. એમ કે હાથ દેવાનો હોય તો કે બેન અમારા હાથ સુમે છે. તમને સારું મળે. એક હાથે દુખના દેવી. જો માનો હાથ સુમે છે સાજીદ. અબ્બા છે ઘેરે કે છે? ઈદ મુબારક તમને. સલામત બેહો બે જણા. શેટાની ઈદ દઈ દે. હા આલ્યો ઈદી લે. એમાં રોવ છું હું. આ તમારી ઈશાન જેવા જ છે નથી?
પણ નહીં ઈકન ને હું ને હમણાં એક જ છે. આ એ જો આમ તે વાટા મોડે ને ઈકન જ છે. અમારા માને છે ને રોવ આવી ગયું કેમ કે એનો છોકરો સુરત છે કે નહીં એટલે ઈ કે આજ નથી અહીંયા એટલે યાદ આવે ને છોકરા સેટા હોય એટલે યાદ આવી જાય કામાં એમાં રોવાનું બધાય સવે તો ખરી પોરેનો થા સુખી થા ધંધામાં કામયાબી મળે અને છે ને મસ્ત એવી લાડી મળે તને થાય કા મારે અમાર ભત્રીજો છે ભત્રીજા બહુ છે ને મસ્ત મસ્ત આવે એમ મોટન કે સાહેબ દી મારે તો હાથ કુમવું પડે. હા જો આ આપણે છે ને સાજીદના ફઈન ઘેર આવી ગયા છીએ આજ સુમમાં કા ઈદ મુબારકી કરવા એટલે હારા ફૂટ્યા હો જો ફૂટ્યા હારા હો હા આનો હીરો એન ભાભીનો હાથ ચૂમે છે. જેઠાણી છે મારી. હા તો ઈ દેવરાની જેઠાણી છે જો અમે દેરાણી જેઠાણી ફોટા પડાવે. સા હવે લાવો પી લે જો આ સાજીદના ફુવા છે જો શું કરો છો કાળુ મામા હા જો ઈ બેઠા છે આ છે સાજીદના ફુવા અને એમ ઘેરામાં આવ્યા છે જો અમારા ભાણિયા ભાઈ છે ને એને ઈદ નથી આવી કા ઈ કોઈને હાથ જ નથી ચૂમતો કા આડી છે ને તારે વાહી ઈદ આલે બોલો એને વાહી જો આપણે અલ્ફેઝના ઘરે આવી ગયા છીએ હાથ તો સુમી લીધા છે પણ તોય ઘેરે આવવું પડે ને જો અલ્ફેઝના ઘેરે આમ જુઓ જો ખરા કેટલી મોટી મોટી આમ જો લટર પટર આંબામાં કેરી આવી છે જો અલ્ફેઝનું ઘર છે જો કાકા છે ઘેરે કે જો બધા કેવા મસ્ત મસ્ત તૈયાર થઈ થઈને આવ્યા જો હા સલામત તમને બધાને ઈદ મુબારક હો જો કેટલા બધા છોકરા આવ્યા એક આરે જો આ બધાય તમારો વિડીયો જોવો છો કોઈ જોવો છો હે તો તમે બધા કાલ આવશો હો વિડીયોમાં જો આ બધા આવશે કાલ વિડીયોમાં સલામત હાલો હુમી ફૂઈ આજ સુમી લઈ હુમી ફૂઈ આપણને જો ઈદ મુબારક દેવા આવ્યા છે કા હુમી ફૂઈ હે તમને વિડીયો લાવ તમને લઉં ને વિડીયો લઉં ને હા લ્યો તમારે આજ સુમી લઉં હા જો અમારા હુમી ફૂઈ છે ઈ અમને છે ને ઈદની મુબારકી દેવા આવ્યા છે કા આર્યન જો સોડા પીતો પીતો એને બાનો હાથ છું મેં ઘરે હાથ નતો છું આ અલ્ફેઝની ઘરે હાથ છું બોલો અને જો અફુ ને એને સોડા મંગાવી છે હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા ને મારી બે સોડા અફુ લઈ ગયો બોલો એક એની ને એક મારી મને દે અફુ મને દે સોડા હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા તો ફેમિલી જો આપણે અત્યારે સાજીદના બીજા કાકા થોડાક અમારા ઘર પાસેથી દૂર રહે ને એના ઘર આવી ગયા છે સાજીદ તો જો અહીંયા ખાટલે બેસી ગયા છે કા કાકા ઘેરે નથી લાગતા નથી ને ઘેર ક્યાં ગયા કાકા ની કાવી બકરા લઈને સારા વાહ ઠેક જો અમારે ઇમરાન ખાન જો આમાં દેરનો છોકરો જો ઇમરાન ખાન આ મારા દેવરાની છે યુપી બિહારના ક્યાંના છે ક્યાંના કાકી યુપી બિહાર હા યુપી બિહારના લાવો અમારા કાકીને રાત સુમી લેવી કાકા તો કઈ છે નહીં ઘેરે જો આ મારા દેરાણી છે બિહારી છે કા હા સુખી થાવ ને ગુજરાતી બોલતા શીખી જાવ બીજું તો બધું આવડે છે એમ તો હોશિયાર છે ગુજરાતી નથી આવડતું આવડી ગયું આવડે છે ઘણું થોડું થોડું આવડે છે જે ફૂલ નથી ફાવતું શીખી જાય કા શીખી જાવ ને બોલો તો કઈ ગુજરાતી આવડે છે કઈ હું તમારી હું થાવ હે હે મોટા બેન મોટા બેન ને જેઠાણી સૌ તમારી હા મેં તમારી જેઠાણી તું મેરી દેવરાની જો ફેમિલી આ છે ને મારા દેરાણી છે બિહારથી ને બિહારના છે કા અમારા ગુજરાતમાં ફાવે છે ને મજા આવે ને મજા જ આવે અમારા ગુજરાતમાં મજા જ આવે જો અમારા દેવરાની છે ને સાડી લઈ આવ્યા છે આ એના હાહુ છે તો એ છે ને ગુજરાતીમાં બોલશે આગળ જો બોલો તો એલા બોલ દાદી કે સાડી પહેની છે આપણી હા દાદી ને જાય એનો છોકરો છે અમારે ઇમરાન ખાન જો દાંત કાઢે જો દાદી ને સાડી દઈ દે તો ઇમરાન સાડી દે તો લાય તમા લા મંદી ગલા પેલા લા આજે પેનો ગામે જાય છે હા ગામમાં જાવું છે એમ કે છે જો એને આવડી ગયું છે ગુજરાતી કાસાજી આવડી જ ને 3 વર્ષ થયા 3 વર્ષ છે હવે તો આવડે ને થોડું થોડું તો હજી ભૂલ પડે કા બોલવાનું એ છે ને હાડી લઈ આવ્યા ઘરમાંથી અને એને હાહુને કહે છે કે આલ્યો મમ્મી હાડી પહેરી લ્યો આપણે ગામમાં જવું છે ઈદની મુબારકી દેવા બોલો ત્યારે બપોર થઈ ગયા છે તડકો બહુ છે તો હું થાકી ગઈ બોલો આમ જ્યાં થાકી ગયા અને બધા જો કપડાં ચેન્જ કરી નાખ્યા જો મારા હાવ નાઇટીમાં આવી ગયા ઈદ વહી ગઈ કા ઈદ પૂરી થઈ ગઈ બહુ તરફ આવ્યા છે ઈદની મુબારકી દેવા કા
ક્યારના આવ્યા છે પણ અમે બે હારા છે મેં બેહો ને ઘરે હું કામ હોય નહીં કા અત્યારે હા તો ફેમિલી જો અત્યારે બપોર થઈ ગયા મેં કપડાં ચેન્જ કરી નાખ્યા કેમ કે ભારે કપડાં છે ને બહુ ગમે નહીં મજા ન આવે ઘડી કદ હારા લાગે રોલા પાડો હોય ને ત્યાં સુધી પછી નો હારો લાગે કા તો સાજી તે જો કુર્તું બદલી નાખ્યું છે મેં બદલી નાખ્યા છે અને અત્યારે બપોર થઈ ગયા છે પણ અત્યારે નવીનમાં અમે કાંઈ નથી બનાવ્યું કેમ કે ઝાઝા કંઈ હતું ભૂખે નહોતી લાગી ઝાઝા હતા નહીં અમે જમવાવાળા એમ એવું હતું મારા હારા તો જો વાડીએ વહી ગયા છે પાણી વાળવા અને અમે ઘરે કોણ કોણ છીએ જો મારા હાહુ છે સાજીદ છે પછી જમવાનું છે પૂરી છે ખીર છે લાડવા છે ગાંઠિયા છે અને આ અમારા કરુફુઈ છે અહીંયા આવ્યા હતા અમે પરાણી અને બેહાયરા છે કે જમવા બેસી જાવ એ તો ના પાડતા હતા કે નહીં હું વહી જાઉં ઘરે પણ અમે પરાણી અને બેહાર્યા અને મારા આર્યનભાઈ તો છે ને હાલતા ને ચાલતા ખાધા કરે છે એને અત્યારે નથી દેવું કા નથી ખાવું ને હે લે એકાદો લાડુ હોય જો ના પાડે છે તો ફેમિલી જો આપણે બપોરે ખાઈ પીને મસ્ત હોઈ ગયા હતા અને હવે એક મારા નણંદ આવ્યા છે ગુંદાળાથી તો અત્યારે છે ને અમે બે આવ્યા હતા ફોટો પાડવા અમારે છે ને બેને ફોટો પાડવાનો બહુ શોખ જો મારા નણંદ આ છે તો આ અમારા ગુંદાળાવાળા નણંદ છે અમારા કા મારી બેસ્ટ ફ્રેન્ડ છે મારા કેટલી 8 નણંદો છે એમાંથી મારા આનાર વધારે પડે છે ને બાકી મારી જેમ જો છે ને મારી જેવી છે હા અમારા બહુ બધા હારા ફોટા હોય કારણ અમને બેન ફોટા પાડવાનો બહુ જ શોખ તમે બે છે ને ફોટા પાડવા આવ્યા હતા અને જો એના છોકરા છે જો આ એક એનો નાનો છોકરો કરણ વર અર્જુન આ જો કરણ વર અર્જુન હે એ દો અનમોલ રતન કા આ ભાઈ જાગ્યા છે હજી જો તો એના ઘરવાળા છે ને ક્યાંક બહાર ગયા છે ક્યાં જશે ભાઈ બહાર ગયા છે આવશે ને ત્યારે હું બતાવી પણ છે ને એ પેલા અમે ફોટા પાડતા હતા બોલો મસ્ત મસ્ત પોઝ પાડ્યા બે રીલ શૂટ રીલ કરી પછી અમે રીલ બનાવીશું કા